નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે કોઈ કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી પંચ સાથે પરામર્શ એટલે કે ભલામણ કરી અને જે આચારસંહિતા દેશમાં લાગુ થઈ ગયા બાદ પણ કોઈ કર્મચારીઓનો પગાર વધારે હોય, આવું ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. તો મિત્રો જાણીએ કે સરકાર દ્વારા ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ કયા શ્રમિકોનો પગાર જે છે તે ગતરોજ વધારવામાં આવ્યો છે અને વિવિધ રાજ્યો જે છે તે વિવિધ રાજ્યો વાઇઝ જે પગાર છે શ્રમિકોનો તે કેટલો વધ્યો છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્ર સરકારે મનરેગાની મજૂરીમાં જે છે તે કર્યો છે વધારો. હવે શ્રમિકોને મળશે આ નવા દર. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોના જે મનરેગાના શ્રમિકો છે તેમના પગારમાં ગતરોજ વધારો કરી દેવામાં આવ્યો છે અને આ વધારા માટે તેમણે મિત્રો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવા છતાં ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ આ વધારો જે છે તે મિત્રો આચારસંહિતામાં જાહેર કર્યો છે. મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર આવું બની રહ્યું છે કે જ્યારે કોઈ કેન્દ્ર સરકાર દ્વારા આચારસંહિતામાં કોઈ શ્રમિકોનો પગાર વધ્યો હોય. કેન્દ્ર સરકારે બુધવારે મનરેગા હેઠળ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. મનરેગા હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા મજૂર દરો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે મનરેગા હેઠળ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા મજૂરી દરો જાહેર કર્યા છે. આ અંતર્ગત ગોવામાં મહત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં વર્તમાન વેતન દર પર મહત્તમ 10.56% વધારો જોવા મળ્યો છે, જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછો એટલે કે 3.04% વધારો નોંધાયો છે. આ સિવાય ઉત્તરાખંડમાં પણ 3.04% વધારો થયો છે. મનરેગાના નવા વેતન દરો 1 એપ્રિલ 2024થી લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, નોટિફિકેશન મુજબ મનરેગા વેતનનો સૌથી વધુ દર હરિયાણા માટે ₹374 પ્રતિ દિવસ નક્કી કરવામાં આવે છે, જ્યારે સૌથી ઓછો દર જે છે તે ₹234 પ્રતિ દિવસ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ માટે નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષમાં રાજ્યવાર વૃદ્ધિની વાત કરીએ તો ગોવામાં મહત્તમ 10.56% એટલે કે ₹34ની વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સાથે ગોવામાં નાણાકીય વર્ષ 2024-25 માટે રોજનું વેતન ₹356 થઈ ગયું છે. હાલમાં જે ₹322 પ્રતિ દિવસ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ અન્ય 3 રાજ્યો છે જ્યાં મનરેગાના વેતનમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો છે. કર્ણાટકમાં મનરેગાનો નવો વેતન દર ₹349 પ્રતિ દિવસ જશે, જે વર્તમાન ₹316 પ્રતિ દિવસના દર કરતાં 10.44% વધારે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે વર્ષ 2024-25 માટે મનરેગા વેતન દરો પ્રતિ દિવસ ₹300 નક્કી કરવામાં આવ્યા છે, જે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ₹272 દિવસ પ્રતિ દિવસ કરતાં 10.29% વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે મનરેગા હેઠળ સમાન વેતન દર છે. બંને રાજ્યોમાં લગભગ 10%નો વધારો થયો છે અને હવે તે વર્તમાન ₹221થી વધીને ₹243 પ્રતિ દિવસ થશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ મનરેગા હેઠળ વેતન દરમાં સમાન છે. આ રાજ્યોમાં અત્યારે મનરેગા હેઠળ દૈનિક વેતન ₹230 છે, પરંતુ તેમાં 3.4%નો વધારો થતાં હવે જે મજૂરી છે તે વધીને મિત્રો ₹237 પ્રતિ દિવસ થશે. આ સૌથી ઓછો વધારો છે. અન્ય 8 રાજ્યોમાં 5%થી નીચે વધારો વૃદ્ધિ જોવા મળી છે, જેમાં હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. એકંદરે પગારમાં સરેરાશ 7%નો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25ની વાત કરીએ તો વર્તમાન સરેરાશ વેતન દર ₹267.32 પ્રતિ દિવસથી વધીને ₹285.47 પ્રતિ દિવસ થયો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર આધાર ડેમોગ્રાફિક વેરિફિકેશન સ્ટેટસ રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરી સુધીમાં મનરેગા હેઠળ લગભગ 14.28 કરોડ સક્રિય શ્રમિકો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક ₹280 મળશે, જે પહેલાં મિત્રો જે છે તે 200 જે મળતા હતા. મિત્રો, ગુજરાતમાં પ્રતિ દિવસ કર્મચારીઓને ₹24નો વધારો થયો છે, કારણ કે ગુજરાતમાં પહેલાં ₹256 મળતો હતો અને હવે ₹24નો વધારો થઈને ₹280 પ્રતિ દિવસ ગુજરાતના કર્મચારીઓને પણ મળશે. મિત્રો, આમ મનરેગા હેઠળ ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવા છતાં ચૂંટણી પંચ સાથે પરામર્શ કરી અને મનરેગાના જે 14.28 કરોડ જેટલા શ્રમિકો છે તેમના વેતનમાં એકંદરે 3%થી લઈ અને 10% સુધીનો વધારો જાહેર કર્યો છે. આશા રાખીશું કે મિત્રો આ શ્રમિકોના વધારા પછી સરકાર અન્ય જે માનદ વેતન મેળવતા કર્મચારીઓના વેતનમાં પણ વધારા વિશે વાત કરે તો ખૂબ જ સારી વાત કહેવાય. જય હિન્દ, અસ્તુ.